ઉડે તો તા યો આનો જ રહી ગયો હે ઉડો પણ ન ફૂસકાઈ લાવવા જોઈએ હે એટલે તે ખાડું તો કરતો ખાઈ દેખાતા ડોહી લાગ્યું જામ્યું ને તો હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધાને જય માતાજી હર હર મહાદેવ તો તમારું બધાનું સ્વાગત છે ફરી એક મારા નવા વ્લોગમાં તો મિત્રો અત્યારમાં વાગી જશે 9:30 અત્યારે હાંજ પડી ગઈ છે ને અત્યારમાં વિડીયો બનાવશો કેમ કે વાત પૂછોમાં હું કેવું તમને ને અત્યારમાં જો મારા શું કહેવાય મેડમ એટલે કિરા દિવાળી સ્પેશિયલ રેસીપી બનાવે છે રેસીપી કઈ કે મને ભૂલાઈ ગયું કાંઈ નહીં દિવાળી માટે સ્પેશિયલ ઘૂઘરા બનાવે છે જો અહીં જો આવડતા નથી હા. ટ્રાય કરી આવડે જ છે હોય એમ તો હા બનાવ્યા છે ડિઝાઇન વાળા હો ડિઝાઇન વાળા જો કેમ કે આ છે ને બીબુ લાવ્યા ને તો ઈ કઈ હારા નથી થતા એનાથી નાના નાના થાય જેવા આપણે જોતા હોય એવા ન થાય એટલે મેં હાથે કર્યા હાથે ક્યારની બેઠી ખબર 4 વાગ્યાની બેઠી એકલી મથુવામાં કોઈ કરાવતું નથી કાંઈ હા કાંઈ નહીં જો મિત્ર એટલા બન્યા છે જો આવી રીતે એટલું છું જો આ મદદ કરવામાં વાંધો શું છે ખબર હે 2 વાડીએ પાણી ચાલુ છે એક વાડીમાં પાછું વાવેતરે ચાલુ હતું એટલે બધા રોકાઈ ગયેલા છે એટલે વાત પૂછોમાં એવું છે ને મારા બાએ જો ઓલી વાડી આવ્યા પણ કઈ ભેગું નહીં છું કા આ 16 લેવા ગયેલા લાગે કેટલી લાવ્યા જો આવી રીતે ભાઈ હમણાં દિવાળી આવે ને દિવાળી તો અમારી ખ્યાલમાં જ લે કાબા હા કાં ઘરે જવાનું હતું કે તમારે અરે હું ઘેરે રહેવાનું હોય ને પણ હવે શું થાય દિવાળી હા કેમ કે ભાઈ કામ જ એટલું છે ને એમાં તમે એમ કહો કે વિડીયો બનાવો મારો ટાઈમ દેખાય છે વિડીયો મૂકવાનો તે 3 દી ફીરે વિડીયો મૂકવાનો જો આમ થાય કેમ કે ખેતરનું કામ કરવું ને થોડુંક આવા ટાઈમે એટલે થોડું કહેવાય છે તો મિત્ર અત્યારમાં જો મસ્ત મજાના ઘૂઘરા બને છે તો પહેલાં અત્યારમાં આપણે જવાનું છે ગામમાં સાઈ દૂધને એવું લેવા તો પહેલાં લેતા આવું નકર જા એ લઈને આવું ને તો આ બધું લગભગ બની જાય તમને નહીં બતાવી એવું લાગે છે રહેવા દે થોડાક વિડીયોમાં બતાવવાનો હે એવું કઈ થાય થોડી હા તો કાંઈ નહીં લો ફટાફટ હું ગામમાં જાઉં પહેલાં પછી પાછા મળીએ તો મિત્રો આપણે ગામમાં ગયા હતા ને વીએવાસી ને લાવ્યા છે શું ખબર છે ટેન્ટેડ અને કોન ને મારો પાટું સોડા ને એનો સામાન કેનો ખબર માવાનો મારા બાજુ આવે ચૂલે રાંધે છે ને હું એ કોણ ખાય છે એવું લાગે છે બોલ ભલે દેખાડું તો કરતો ખાઈ દેખાતા ડોહી હા દેખાય એ પણ જોવે જ તો ને કોણ ખાય છે આમ રાંધતા રાંધતા તો ભાઈ હા ટાઈમ નહીં મળતો દિવસે કાબા એવું છે આમાં ગરમી થાય ને ટાઈમ દિવસે મળતો ને નકર બપોરે લેવા દાવ એમ તો મન થાય કે તો હે કે બપોરે સોડાનું કંઈક લે પણ હું કામ ને એવું બધું હોય ને કર એટલે ક્યારેક લાવી આવું ઠંડુ ઠંડુ તો મજા આવે એમ એવું હોય ના એ અંદર જુઓ આપણી જે ઘૂઘરા તો બની ગયા લાગે જો ઓ હે ઓરિજિનલ હે જો નાસ્તાની દુકાન હોય ને એવું ઓરિજિનલ તેમ જો હા હે ઘૂઘરા તો જો બનાવ્યા પણ મસ્ત મજા નથી પડ્યા મને ગમશે ને એના માટે જો સાદી સોડા લેવો તો કોણ કોને મારો બે એક હા તમે ખાઈ લો બે મને હશે સોડા કેમ પણ પાણી તો સાદી સોડા એમાં ખાલી પાણી હોય એવું છે ને આપણા માટે જો પિક્ચર જોતા જોતા નાસ્તો કરવાનો હોય એટલે આવું બધું લેતા આવ્યા છીએ થોડુંક ને સ્પેશિયલ મિત્રો આ ઘૂઘરા છે ને આમ ઘણો તો ખાવાનું બહુ મન થાય છે પણ હમણાં આની ખાતી એકતા ખાવાના હે એવું છે બધું શું છે હા એનો શું કરવાનું પેટમાં દુખે એટલે એ નાખો ખાધી સોડા માઈ આવે તો મિત્રો જેને ઘૂઘરા ખાવાય ને એ આમ જો ભાઈ હા આ કેટલા વર્ષ છે ખબર છે ઘૂઘરા આજ ખાવ એક પહેલી વાર ક્યારે ખાધા ખબર છે આમ ગણો તો 2000 કેટલા ખબર 2017 કે 18 એમ ખાધા હતા ઘૂઘરા એટલા વર્ષ થયા બોલો ને એની પછી આજ ખાઈએ છીએ શું છે હા જો એનો નાખો તો જામી ગયું લાગે સોડા મજા આવે હા એકલી પીજી મારે તો ન રાખી તમને પેટમાં દુખે નહીં તો તમારું તો 2 કોણ મારા હું ખાઈ જાય તો ભાઈ ઘૂઘરાનું બનાવ્યું છે તમારે દિવાળીમાં હું મીઠાઈ બનાવી જરીક કોમેન્ટ કરજો અમે તો ભાઈ ઘૂઘરા બનાવ્યા છે ઘણા ટાઈમથી કહેતો હતો ઘૂઘરા બનાવવા ગવા કેમ કે ઇન્સ્ટાગ્રામ રીલ આવતી હતી ને 2 વાર રીલ આવી ઇન્સ્ટામાં મેં કીધું આખા આ વખતે હે ને આવું બનાવી છે કાંઈ બીજું કાંઈ નહીં બનાવું ઘૂઘરાને એવું બનાવી નાખીએ એવું છે તો હાલો મિત્ર બધા કોન ખાવા તો ફટાફટ પેલા આપણે કોન ખાઈ લઈએ
થોડીક વાર પછી આપણે જમી લઈ ત્યારે હું કહે કે કેવા ઘૂઘરા બેના મોળા બેના કેવો ટેસ્ટ હું ત્યારે બતાવી તમને એવું છે. ચાલો ફટાફટ પેલા કોણ ખાઈ લો. તો મિત્રો અમે જમવા બેસી ગયા છે. આજે જમવામાં છે સેવ ટમેટાનું શાક, છાશ, દેશી રોટલા અને ખાસ કરીને મિત્રો ઘૂઘરા. ટેસ્ટ બતાવી ગયો છે. વાવ, કંઈક ડિઝાઇનના બનાવેલા ઘૂઘરા અમે દિવાળી માટે. તો ભાઈ એક માણસની ખમી છે પણ હવે જુનાગઢ છે વિડીયો હતો છે સુખો. આ ઘૂઘરા હોય ને અત્યારમાં આમ ગણો તો 5 તો ઉપાડી જ ગયો હોય પણ આજ નથી જોવાય જગ્યા ખાલી હે. કાબા હોત તો હા બહુ ભાવે ને કાંક ગળ વસ્તુ બહુ ખાઈ ઉપાડી દે તો અમે તો જોઈ કેવું છે ટેસ્ટ. લાગે તો ગળ્યો કેમ કે આમાં માવો નાખેલો કોને ન મજા આવે કહો. તમારો દૂધનો માવો આવે એ નાખેલો છે એટલે ગળ્યું તો લાગે જ તે પણ જોરદારના ઘૂઘરા બનાવ્યા છે, મજા આવે એવા. તો મને તો બહુ ભાવે છે કેમ કે ઘણા ટાઈમ પછી ખાધા. બધું નાખવું પડે કાજુ બદામ ને એવું બધું દ્રાક્ષ ને એવું નાખીને મજા આવે ખાવાનું. બધું મટીરિયલ નાખેલું એટલે મજા આવે. તમે ઉપર ટસ માર્યું અંબા હા કેવું લાગ્યું? જામ્યું ને? લોટ તો હોય જ તે કેમ કે મેંદાનો હોય આમાં અંદર. આ બનાવે અંદર લોટ હોય પાછો લોટ ન હોય એમાં માવો પછી બધું કાજુ બદામ ને એવું બધું હોય એવું છે. ચાલો મિત્રો જમી લઈએ ઘૂઘરાને એવું બધું ખાઈ લઈએ. જો આવું છે બધું બનાવેલું. ચાલો ફટાફટ પહેલાં આપણે જમી લઈએ ઘૂઘરાને એવું ખાઈ લઈએ. તમારે ખાવું તો વ્યાજો મોળો જેવું ન કરતા એવું છે. દિવાળીમાં તમે તારે મીઠાઈ લઈને ખાઈ લેજો મારા તરફથી એવું. બીજું તો શું કેવું તમને એવું છે. ચાલો જમી મિત્રો અમે જમી લીધું છે અને હવે છે ને અત્યારમાં વ્યાય છીએ અંધારામાં શું કરવા ખબર ફટાકડા ફોડવા. હજી દિવાળી તો કાલ છે, આજ ફટાકડા ફૂટે છે. આમ તો મરસી બોમ્બ ને એવું છે તો અત્યારે ઉડે તો લ્યો આનો જ ઉડો હે એટલે તું ધ્યાન રાખજે કે મને કે દે ન તોડાય જાય મને ભીતર ખબર વિના બોલો જગવી દીધો પડાઈ ગયો. ધ્યાન રાખજે આમ થાય આમ તો કિરણ બફડાઈ જાય તોડવી દે આગળ. એમ નહીં રાખવાનો ઘડી કેમ એમ નો કઈ જગી જાય. ભીતર આમ તો વાય પડાઈ ગયા કેટલી બીવે તો બાકસ બગાડી તું બોલ ફૂટ છે ને ત્યાંથી એટલે એટલે હું બીવા પણ તમે પાસે આવો તો લે હું કરું ઓલો કેવો તરત ફૂટી એમનો રાખવાનો ઘડક જગ્યા તો એ રાખ ઈ પણ ના ઈ બાજુ વાત ને વાની જરૂર ન હોય. ઊભું ન થવાનું હોય તારી હેપી દિવાળી. આજ દિવાળી થોડી છે કાળી ચૌદશ. હા કાળી ચૌદશ છે ને વાહ મરસી બોમ્બ નું ફળી છે. હજી એક હોતલી બોમ્બ નું કા ન લાવી હોતલી બોમ્બ નું ઈ મને બીક લાગે. ઈ પણ આની કરતા ઓછો ફૂટે પણ કાઈની વધારે ફૂટે. આને કયા કહેવાય? આને મરસી કહેવાય. કા હે લખેલું? મધર લખ્યું મરસી બોમ્બ મિર્સી બોમ્બ. મિત્રો આવા ફટાકડા હે તમે પણ દિવાળી કરતા હશો ને ફટાકડા ફરશે તો ખાસ કરીને ધ્યાન રાખજો અડી ન થાય. બીજું કાંઈ ના કે દિવાળી હજરી રાખે. હા એ તો લગભગ મને એવું લગા અને હટશે કરે ત્યારે ખબર પડશે. જો એટલે કેમ બીક લાગે એટલી બધી? મને ઊભું ન થવાનું હોય એના ફૂટી જાય તો હે ફટ એ રમલો આ ફટાકડા આ મોટું ફાડી નાખશે. જીગો મને લાગે ફૂટશે. ફળાઈ ગયો વાહ. આખો મિત્ર પેકેટ જો હાવ પેક છે સમજો. હજી કાગળી માઈને એક કોખડેલું હોય તો કે દમ નથી. હા પણ આવું જ તે કામ ધ્યાન રાખજો ઠામકો ન એક વાર ખરડાટ દે દાડમ એમાં બીક ન લાગે. આવલી લાવાય મીણબત્તી એને કરતો તમારે ફૂલ ખણી લાવી નાખી. હા ઈ આ હેપી દિવાળી ઈની ઓલા નાક દૂધ આવે ની. હા ઈ રે કે ફાઈટ જાય એટલે મિત્રો આમ જો આમ માં છે ને
મને એની ફોડો દે ની હિરકું ફોડ છે નહીં. હું તો જાય 2000 લાઇટ ની જરૂર ન હોય તો ફૂટે જાય. હે બતા કે હા છે બોલો મિત્રો. એક કે હરામ જો એક જો આલા મુઈક મી હવે હું ફોડું. ના ના તો મારે ન ફોડો હવે. ના 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 મૂકી દે. કાલ ફરશો અરે હા દિવાળી કરવા આટલા ફડાક્યા આપણે. એટલા જ છે વધારે નહીં ફોડવાના આપણે. હા એટલે હું લેતી જઈશ. એવું છે લેતા આવીશ ને એવું છે દાડમો. તો કાંઈ નહીં મિત્ર. કાલ એવું લાગે ને કાલ તો પછી દિવાળી છે ને કાલ ને કાલ પાછા થોડાક ફટાડા ઓલા હું ફટાડે ને ફટાકડાના ખરીદીને એવું બધું કરવાનું છે. એટલે કાલ વિડીયો આવશે. આજનો વિડીયો તો દિવાળીનો દી આવશે ને દિવાળીનો વિડીયો ઓલા ધોકો હે કોણ આ વર્ષે પડતર દિવસ એટલે ધોકો કહેવાય. ધોકાના દિવસ આવશે. આ દર હમણાં 2-3 વર્ષથી ધોકા બહુ આવે ગા. એટલે જ્યાંથી ધોકો હોય છે તે દી આપણે ફટાકડા ફોડ્યા છે દિવાળીનો વિડીયો તે દી આવશે. અને પા મિત્રો તમે યા નો ધોકાય વિડીયો જોજો મજા આવશે એવું છે. તો મિત્રો આવો કંઈક અમારો આજનો વિડીયો હતો. આશા આજનો વિડીયો તમને ગમે તો કાલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને કાલ નવો વિડીયો આવે ત્યાં સુધી રાહ દો. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ. હર હર મહાદેવ. આવજો હાલો.